જાન્યુઆરી 2024માં લેવાયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ JEE મેઇન સુરતની યોગી પ્રવૃત્તિ વિદ્યાલયનું ઝળહળતું પરિણામ આવ્યું છે. જાન્યુઆરી 2024માં લેવાયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ JEE મેઇનમાં સુરતની યોગી પ્રવૃત્તિ વિદ્યાલય ઝળહળતું પરિણામ આવ્યું છે. આજે જાહેર થયેલા JEE મેઇન 2024ના પરિણામમાં યોગી પ્રવૃત્તિ વિદ્યાલયમાં JEE તૈયારી કરતા 60 વિદ્યાર્થીઓમાંથી 4 વિદ્યાર્થીઓએ 99+ PR રેન્ક મેળવ્યા છે, તો 16 વિદ્યાર્થીઓએ 99+ PR રેન્ક અને 29 વિદ્યાર્થીઓએ 90+ PR રેન્ક મેળવ્યો છે. તો 99.75 PR રેન્ક સાથે વીરડિયા દર્શ શાળામાં પ્રથમ ક્રમે આવ્યો છે. મારું નામ સ્વાતિબેન કાપડિયા છે. હું યોગી પ્રવૃત્તિ વિદ્યાલયમાં પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવું છું. આજ રોજ જ્યારે JEE પરીક્ષાનું પરિણામ આવી ગયું છે ત્યારે અમારી શાળાના ટોટલ 142 વિદ્યાર્થીઓમાંથી 60 વિદ્યાર્થીઓએ JEE પરીક્ષાની તૈયારી કરી હતી. તેમાંથી 99 PR થી વધુ લાવનાર વિદ્યાર્થીઓ 4 છે. 16 વિદ્યાર્થીઓએ 95 થી વધુ PR મેળવ્યા છે અને 29 વિદ્યાર્થીઓ છે જેમણે 90 થી પણ વધુ PR મેળવ્યા છે. શાળા દ્વારા કઈ પ્રકારની તૈયારી કરાવતા? શાળા દ્વારા સતત 2 વર્ષથી આ બધી તૈયારીઓ ચાલતી હતી, જેમાં સાયન્સની ટીમ, સાયન્સના દરેક શિક્ષકો તેમજ ટ્રસ્ટીઓ દ્વારા પણ વિદ્યાર્થીઓને જોઈતું બધું જ માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલું હતું. મેસેજ આપવા તો એટલો જ માંગીશ સર કે દરેક વિદ્યાર્થીઓ અને અમારા શાળાના ટ્રસ્ટીઓ તેમજ દરેક શિક્ષકો એ આ જે છોકરાઓને તૈયારી કરાવી છે એ તૈયારી મુજબ જોઈએ તો દરેક વિદ્યાર્થીઓને એવો જ મેસેજ આપવા માંગુ છું કે આ રીતે જ સતત તૈયારીઓ કરતા રહે અને પોતાના કારકિર્દીમાં આગળ ને આગળ વધતા રહે. મારું નામ ગોંડલિયા યશ છે અને હું અક્ષર જ્યોતિ હાયર સ્કૂલમાં અભ્યાસ કરું છું. કઈ પ્રકારનું આજે રિઝલ્ટ આવેલું છે અને શું કહેશો? આજે અમારું JEE નું રિઝલ્ટ આવેલું છે અને મેં 99.51 PR મેળવી છે. અને આજે અમને જે પ્રકારની શાળામાંથી મહેનત કરાવવામાં આવી હતી એ પ્રમાણે રિઝલ્ટ જે મેળવ્યું છે એનો શ્રેય બધો શાળાને, શિક્ષકોને અને માર્ગદર્શકો કે જે અમને રેગ્યુલરલી ક્લાસ આપતા હતા JEE અમને રેગ્યુલરલી મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવતા હતા શાળા દ્વારા. એ બધું અમે કમ્પ્લીટ કર્યું એટલે અમારે આજે રિઝલ્ટ મેળવી શક્યા છીએ. મુખ્ય શ્રેય અમે આ શાળાના જે શિક્ષકો છે એ બધાને અને માર્ગદર્શકોને આપીશું. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત.